મન માયામાં રમી રહ્યો, શીત ફરે ચોધારો, હરદામાં હોળી સળગી રહી, ચવો કહે અને બોધ ક્યાંથી લાગે અમારો. માયા કાળી નાગણી સોરું પોતાના ખાય, પણ એ માયામાંથી જે ઉગરે એ પછી મોટો મણિધર થાય. સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન. મિત્રો, આજે માયાના સ્વરૂપને સમજવા માટે એક દ્રષ્ટાંત સાથે વાત કરવી છે. જો કે આ માયાના અટપટા ખેલને સમજવો એ બહુ જ અઘરી વાત છે, પણ છતાંય આપણે એક દ્રષ્ટાંતથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે બધા કાયમ એવું બોલતા હોઈએ છીએ કે માયામાં ફસાણા છીએ, માયા છૂટતી નથી, માયા મુકાતી નથી. આવું અવારનવાર બોલતા હોઈએ છીએ, પણ ખરેખર આ માયા જેવું છે શું કે એનું વળગણ છૂટતું નથી? તો શાસ્ત્રો અને સંતોનો મત એવો છે કે આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં એટલો સૂક્ષ્મ શક્તિશાળી અને પ્રકાશવંત છે કે જો પોતાના સ્વરૂપમાં રહે તો તેનો પ્રકાશ અને તેનો તેજ આ મૃત્યુલોક સહન નથી કરી શકતો. એટલે આત્માની ઉપર મન અને માયાના પડદા ચડાવવામાં આવ્યા છે. એટલે ખરેખર તો આત્મા સ્વરૂપ કે પરમાત્મા સ્વરૂપનું વિસ્મરણ એ માયા છે. આપણા સ્વરૂપને આપણે જે ભૂલી જઈએ છીએ ને એ માયા છે. અને આ માયા એવી અટપટી છે કે એને સમજી નથી શકાતી. એક વખત એક શિષ્ય ગુરુજી પાસે ગયો અને ગુરુજીને પૂછ્યું કે મહારાજ, આ જગતમાં બ્રહ્મ જ સત્ય છે અને બાકીનું બધું જ મિથ્યા છે, એવું સંતો અને શાસ્ત્રો વારંવાર ભારપૂર્વક કહે છે, છતાંય લોકોને એ સમજાતું કેમ નથી? એટલે ગુરુજીએ કહ્યું કે બેટા, એવું આ માયાના પ્રભાવથી થાય છે. માયાના પ્રભાવ થકી જે વસ્તુ છે તે અસલ સ્વરૂપને બદલે અન્ય રૂપે ભાસે છે. હવે અહીં વસ્તુ એટલે અહીં આત્મા સમજવો. શિષ્યને વાત સમજાણી નહીં એટલે કહે છે કે ગુરુદેવ, આ માયાનો એવો તે કેવો પ્રભાવ છે કે માણસ સત ભૂલી અસતમાં અટવાઈ જાય છે? ગુરુદેવે કહ્યું કે અત્યારે તો મારી પાસે સમય નથી, પણ થોડા સમય પછી હું તને સમજાવીશ. વળી 10 દિવસ ગયા એટલે શિષ્ય ફરી ગુરુજી પાસે આવ્યો. એટલે ગુરુજીએ શિષ્યને પાસે બોલાવીને કહ્યું કે બેટા, મારે તને એક વાત પૂછવી છે. શિષ્ય કહે, પૂછો પ્રભુ. એટલે ગુરુજી કહે છે કે માની લે કે તું અત્યારે તારા ઘરે જઈ રહ્યો છે, જાય છે, અને તારો દીકરો અચાનક ગંભીર રીતે બીમાર પડી જાય છે. એને દવાખાને લઈ જવામાં આવે છે અને એની વિલક્ષણ અને જીવલેણ બીમારીની દવા આપણા ભારત દેશમાં મળી શકે એમ જ નથી. એટલે કોઈ પણ ભોગે વિદેશમાંથી એ દવા મગાવવી પડે એમ છે. અને અચાનક તને યાદ આવે છે કે અમેરિકામાં તારો એક મિત્ર રહે છે, એટલે તું એને ફોન કરી અને વિનંતી કરે છે. એટલે કિંમતી સમય કાઢી અને તારો મિત્ર દવા લઈને આવે છે. સમયસર દવા આવી જવાથી અને સમયસર સારવાર મળી જવાથી તારો દીકરો એ બીમારીમાંથી બચી જાય છે. હવે શિષ્યના ચહેરા પર જે ચિંતાનો ભાવ ઉભરાઈ ગયો તો એ દૂર થઈ ગયો અને રાહતનો ભાવ દેખાય છે. એટલે ગુરુજી આગળ કહે છે કે હવે હું તને પૂછું છું કે તારા દીકરા માટે આ અણીના વખતે પરદેશથી એટલે કે અમેરિકાથી દવા કોણ લાવ્યું? શિષ્ય કહે છે કે મારો મિત્ર દવા લાવ્યો પ્રભુ. ગુરુ ફરીને પૂછે છે કે હજુ વિચાર કર અને વિચારીને મને કે દવા કોણ લાવ્યું? શિષ્ય ફરીથી કહે છે કે દવા મારો મિત્ર જ લાવ્યો મહારાજ. આપે જ હમણાં જણાવ્યું કે તારો મિત્ર દવા લઈને આવ્યો. ગુરુજીએ ત્રીજી વખત કીધું કે હજુ ગંભીરતાપૂર્વક વિચાર કર અને કહે કે ખરેખર દવા તું લાવ્યો
કે તારો મિત્ર? એટલે શિષ્ય જવાબ આપે છે કે ગુરુજી, દવા તો મારો મિત્ર જ લાવ્યો. હું કઈ રીતે દવા લાવ્યો? હું તો પરદેશ ગયો જ નથી. હું તો બીમાર છોકરા જોડે હોસ્પિટલમાં જ હતો. ત્યારે ગુરુજીએ કહ્યું કે બેટા, તું તો મારી પાસે છે. તું મારી પાસે છે કે હોસ્પિટલમાં છે? તું તો મારી પાસે જ છે. મેં તો તને માત્ર એક કલ્પના જ કહી હતી. તું તો અહીં જ છે. તારો છોકરો કલ્પનામાં જ બીમાર થયો છે અને કલ્પનાની હોસ્પિટલમાં જ એને દાખલ કર્યો છે. એની દવા પણ તારી કલ્પનાનો મિત્ર લાવ્યો અને એ દવા પણ તારી કલ્પનાની જ હતી કે બીજું કાંઈ? આ બધું જ તારી કલ્પનામાં જ હતું. તો હવે વિચારીને મને કે દવા તું લાવ્યો કે બીજું કોઈ? બધું તારી કલ્પનામાં જ હતું. તો દવા તું જ લાવ્યો કે તારો મિત્ર? તારો મિત્ર પણ અંતે તો છે તારી કલ્પના કે બીજું કાંઈ? આ સમગ્ર કલ્પના ઘટી તે બધી તારામાં કે તારાથી બહાર. તેનો આધાર કોણ? ત્યારે શિષ્યએ કહ્યું કે ગુરુજી, હું આપની કલ્પનામાં એટલો ઓતપ્રોત થઈ ગયો હતો કે કાલ્પનિક વાતમાં જ જે કાંઈ કલ્પના હતું એ હું જ છું. મારા છોકરાથી માંડીને દવા સુધી બધું જ હું જ છું. જે કાંઈ જોયું, દેખાણું કે બોલાણું એ બધું હું જ છું. ત્યારે ગુરુજીએ કહ્યું કે બેટા, આજ તો માયાનો પ્રભાવ છે. વાત કલ્પનાની છે, છતાં વાતના ભાવમાં આવી જઈ તું એને હાસી માની બેઠો અને ફક્ત 2 મિનિટના ભાવ પ્રભાવમાં તું તારો વિવેક ભૂલી જાય છે. આ માયાનો પ્રભાવ છે. તો હવે આ તો હરિની માયા છે, ઈશ્વરની માયા છે અને તે પણ પ્રબળ માયાવી શક્તિથી ભરપૂર છે. અને હવે ગુરુજીએ ગંભીર ભાવ સાથે સમજાવતા કહ્યું કે સમસ્ત સૃષ્ટિનું આદિ કારણ, એનું અસ્તિત્વ, એનું સમન એ આપ સ્વયં હોવા છતાં એના માયાના પ્રભાવમાં આવી જઈ અને આપણે સૃષ્ટિને આપણાથી ભિન્ન માની અને સુખી દુઃખી થતા હોઈએ છીએ. વાસ્તવમાં સુખ અને દુઃખ બંનેનું કારણ તમે જ છો, બલકે તમારું કલ્પન છે, વાસ્તવિકતા નહીં. વાસ્તવિકતા માત્ર તમે જ છો અને એ સુખ અને દુઃખ બંનેથી પર છે. તમારું સ્વરૂપ ખરેખર સુખ અને દુઃખથી પર છે, પણ માયાનું આવરણ હોવાથી આપણને એ ખરેખર સમજાતું નથી. પણ જ્યારે ગુરુ કૃપા થકી માયાનું આવરણ હટી જતાં આપણે આપણા નિજ સ્વરૂપમાં સ્થિર થઈ જઈએ ત્યારે એ વાત આપણને સમજાય છે કે એ બધું તો બીમાર છોકરા અને એની દવા જેવું એક કલ્પન માત્ર હતું. અને કલ્પના ભાંગ્યા પછી વાસ્તવમાં જાગી જતા કલ્પના દુઃખ પહોંચાડી શકતી નથી. જેમ પ્રકાશ આગળ અંધકાર ટકી શકતો નથી, એમ વાસ્તવિકતા સામે કલ્પનાઓ વિરમી જાય છે. આમ માયા ભલે અનાદિ હોય પણ જ્ઞાનમાં તેનો અંત છે. જેમ અંધારામાં દોરડીમાં સાપનો ભાસ થાય છે પણ પ્રકાશ થતાં એ ભ્રાંતિ નાશ પામે છે. ટૂંકમાં સત્ય જ્ઞાન થકી જ માયાનો અંત થઈ શકે છે. સદગુરુ ભગવાનની જય.